નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ થકી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડંકો વગાડનાર અને અત્યંત જાણીતી અભિનેત્રી મમતા સોની યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચી હતી. જોકે રાત્રિ દરમિયાન અંબાજી દર્શનાર્થે પહોંચેલી મમતા સોનીએ સૌપ્રથમ ગણપતિના દર્શન કર્યા હતા અને ત્યારબાદ નિજ મંદિરમાં માતાજીના દર્શન કરી નતમસ્તક થયા હતા, જ્યાં પૂજારીએ કુમકુમ તિલક કરી માતાજીની ચુંદડી અર્પણ કરી હતી. મમતા સોનીએ જણાવ્યું હતું કે હાલ તબક્કે તેના એક નવીન આલ્બમને લઈ દાંતા ખાતે ફિલ્મ સ્ટુડિયોમાં આવી હતી અને તે શૂટિંગ ખતમ થતા અંબાજી ખાતે દર્શન કરવા પહોંચી હતી. અંબાજી ખાતે મમતા સોની પહોંચતા મંદિરના વહીવટદાર અધિક કલેક્ટર કૌશિક મોદી સાથે મમતા સોનીએ શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હાલ તબક્કે સુવર્ણકાળ પૂર્ણ થયો હોવાનું પણ જણાવ્યું હતું. મમતા સોનીએ જણાવ્યું હતું કે હાલ હવે ફિલ્મોનો ટ્રેન્ડ બદલાયો હોવાનું કહી તેણે જણાવ્યું હતું કે લોકો હવે સિનેમા ઘરો છોડીને ઘરે બેઠા મૂવી જોઈ લે છે. તેમાં પણ ખાસ કરીને આ સ્માર્ટફોન અને ટેકનોલોજી એડવાન્સ થઈ ગઈ હોવાથી અસર પણ ફિલ્મ જગત પર જોવા મળી રહી છે. જોકે હાલમાં ફિલ્મોની સાથે આલ્બમનો ક્રેઝ પણ વધી રહ્યો છે. તેના પહેલા આલ્બમમાં પણ ક્વોન્ટિટી જોવાતી હતી અને હવે તેની સાથે ક્વોલિટી પણ જોવા મળી રહી છે. હાલમાં નવા કલાકારોની પણ સંખ્યા વધી ગઈ હોવાનું તેણે જણાવ્યું હતું.